થરાદ ખાતે એટીએમમાંથી રૂપિયા ઉપાડવા માટે આવ્યા હતા તે દરમિયાન એટીએમમાં પહેલેથી ઊભેલા એક ઇસમે મદદ કરવાની આડમાં ડમી એટીએમ કાર્ડ બતાવી રૂપિયા ઉપાડી દઉં કહી વિશ્વાસમાં લઈ લીધો હતો। બહેને મદદની નીતિએ પોતાનું એટીએમ કાર્ડ આપતા જ યુવકે કાર્ડ બદલી નાખી ઠગાઈ આચરી હતી। પછી આ બદલી કરાયેલા એટીએમ કાર્ડના આધારે આરોપીએ અલગ અલગ સ્થળોએથી અંદાજે રૂપિયા 25,000 જેટલા રૂપિયા ઉપાડી લીધા હતા। ઘટના અંગે ભાન થતાં પીડિત બહેન દ્વારા વાવ થરાદ જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદના આધારે થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ એટી પટેલ અને પોલીસ સ્ટાફગણ દ્વારા ઝડપી કાર્યવાહી કરી આરોપી પ્રવીણપુરી ભૂરપુરી ગામ રડકાને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય અશ્વિનભાઈ પરમાર, વાવ થરાદ। થરાદ પોલીસના વિસ્તારમાં 8/1/26ના રોજ એક બનાવ એવો બનેલ છે કે એક બેન એટીએમમાં પૈસા ઉપાડવા માટે જાય છે ત્યારે તેમને ઉપાડવામાં કોઈ ક્વેરી આવે છે તો બહાર એક ઈસમ ઉભરેલો હોય છે 30 વર્ષની ઉંમરનો। તે એવું કહે છે કે હું મદદ કરી આપું એમ કરીને પૈસા ઉપાડવા માટે ટ્રાય કરે છે અને એટીએમ બદલીને બીજું એટીએમ જે ડમી એટીએમ હોય છે એ બેનને આપી દે છે કે પૈસા ઉપાડવામાં પ્રશ્ન થાય છે કે એટીએમ ખરાબી છે તેવું કહી બીજા એટીએમમાંથી એ પોતે 25,000 રૂપિયા જેટલા ઉપાડી લે છે। તો આ બાબતે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદને જાણ કરવામાં આવે છે તો સાહેબ શ્રીએ એક ટીમ સ્પેશિયલ નિયુક્ત કરવા માટેની સૂચના આપેલી, જે અનુસંધાને ડી સ્ટાફના માણસોની એક ટીમ બનાવવામાં આવે છે અને આજ રોજ સદરુ જે આરોપી છે એની ઓળખ કરી ગૌસ્વામી પ્રવીણગીરી ભૂરપુરી રહે રડકા નાઓને પકડવામાં આવે છે અને તેની પાસેથી મુદ્દામાલ અને એટીએમ રિકવર કરવાની પ્રોસિજર ચાલુમાં છે। ધર્મસુત સુઝુકી, ધર્મસુત ઓટો લિંક LLP 62 પ્રસાદી પ્લોટ સંસ્કારનગર ભુજ કચ્છ। મોબાઈલ નંબર 9825553691।